તો દોસ્તો આ છે ચાવી થાર રોક્સ MX5 જો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કમ્પ્લીટ મોડલ થાર રોક્સ MX5 મોડલ વેલ્યુ ફોર મની મોડલ છે આવ્યું. જલ્દીથી આનો આપણે એકવાર વોક અરાઉન્ડ રિવ્યૂ જોઈ લઈએ. પહેલાં 360 વ્યૂ જોઈ લઈએ. આનો એકદમ ગોળ ફરીને એકદમ 360 વ્યૂ જોઈ નાખીએ. ચલો આવો કંઈક સાઈડ વ્યૂ છે અને પેડિંગ તો તમને ચારે સાઈડ જોવા મળે. પાછળનું તમને સ્પેર વ્હીલ જે જોવા મળે છે એ તમને એલોવેરમાં નથી મળતું, નોર્મલ જ મળશે. પણ આના પર કવર ઢાંકેલું છે એટલે વાંધો નહીં આવે, લુક નહીં બગાડે તમારી ગાડીનો પાછળથી. તો આ રીતનું કંઈક લાગે છે પાછળથી થાર રોક્સ 5 દરવાજાવાળી. આ કંઈક એનું સાઈડ વ્યૂ. તો આ 360 વ્યૂ આપણો ચેનલમાં કમ્પ્લીટલી ડન થાય છે. હવે આગળ વાત કરીએ તો ટાયર પ્રોફાઇલ જોઈ લઈએ આપણે એકવાર. ટાયરમાં તમને 18 ઇંચના એલોય વ્હીલ જોવા મળી રહેશે, 255/65R 18. અને આગળ તમને ડિસ્ક બ્રેક જોવા મળી રહેશે, કમ્પ્લીટ ડિસ્ક બ્રેક. આગળના બંને ટાયરમાં પાછળ આપણે એકવાર ચેક કરી લઈએ તો પાછળ ડ્રમ બ્રેક જોવા મળશે આપણને. પાછળ ડ્રમ બ્રેક છે. તો આવું કંઈક છે એનું આગળનું ડેશબોર્ડ. અને જોઈ લઈએ આપણે એકવાર પાછળનું ડેશબોર્ડ પણ. દરવાજાની ક્વોલિટી ખૂબ જ એકદમ મજબૂત ફીલ થાય છે. અને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ગાડી છે તો આમાં આ રીતનું તમને ગેરનોબ જોવા મળી રહેશે. ચલો હવે પાછળની સીટો પણ એકવાર નજર નાખી દઈએ એટલે તમને ખબર પડી જાય. પાછળની સીટનું હેન્ડલ ખૂબ જ ગમ્યું, બોડી કલરમાં જ આવે છે. તો આ રીતની છે કંઈક પાછળની સીટ, જે આપણે આગળ ડિટેલમાં તો વાત કરવાના જ છીએ. આ ખાલી એક ક્વિક વ્યૂ માટે હતું, જોઈ લેજો બરાબર. અહીંયા એક થાર જે માઉન્ટેન ઉપર ચડતી બતાવી છે, 5 ડોર જ છે. અને એક બીજી બાજુ તમને જોઈએ તો થાર રન જે આપણે રાજસ્થાનમાં આવેલું છે એની થોડી ઊંટને એવું ગ્રાફિક્સ બતાવ્યા છે. નાના નાના એલાઇનમેન્ટ ખૂબ જ સરસ છે ગાડીને. આપણે એકવાર પાછળ એની બૂટ ચેક કરી લઈએ. આ રીતે કંઈક એનો બૂટ ખુલે છે. હવે એનું ઉપરનું આ વિન્ડ ઊંચું કરશું એટલે આ તમને આખી બૂટ સ્પેસ જોવા મળી રહેશે. બૂટ સ્પેસ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. અહીંયા કોઈ તમને લેમ્પ નથી મળતા, વેલ્યુ ફોર મની વેરિયન્ટ હોવા છતાં. પાર્સલ ટ્રે બી નહીં જોવા મળતી આ મોડલમાં. આપણે અંદરથી પણ તમે દરવાજાની જેમ જ બધા સેટિંગ આવે છે, ખોલવા અને લોક કરવા માટે પણ. અહીંયા ખાલી હૂક આપેલા છે બંને સાઈડ. અહીંયા હૂક છે અને થોડી નેટ જેવી છે. અને અહીંયા આ ફ્યુલ લીડ છે મેન્યુઅલી ઓપન કરવા માટે. ઇન કેસ કોઈ વાર સિસ્ટમમાં ખરાબી આવે તો એ ના ખુલે તો તમે અંદરથી પણ ફ્યુલ લીડ ઓપન કરી શકો છો. 60-40 સ્પ્લિટ સીટ મળી રહેશે, તમે એકદમ રિક્લાઇન કરી શકશો સીટ છે પાછળની. ચલો અને બંધ કરીએ. તમને પાછળ વાઇપર અને વોશર અને ડિફોગર 3 વસ્તુ મળશે. હા, વોશર પણ મળશે તમને આ ગાડીમાં, જે ખૂબ જ સારી બાબત છે. ફ્યુલ લીડ આ રીતના કંઈક તમને એલોય મળી રહેશે. અને આ કંઈક આગળથી લુક છે. તમને અહીંયા કોઈ રિક્વેસ્ટ સેન્સર નહીં મળે, મેન્યુઅલી કીથી જ ખોલવાનું ઓપ્શન મળશે. તો આપણે અહીંયા હવે બેસીએ છીએ આગળ. જોઈ લઈએ એકવાર ડેશબોર્ડ જોઈ લો. એ જ મહિન્દ્રાનું જે સ્ટીયરિંગ વ્હીલ આવે છે બધી ગાડીઓમાં એ જ જોવા મળશે. અને ખૂબ જ પ્રીમિયમ ઇન્ટિરિયર ડ્યુઅલ ટોનમાં છે, બેઝ કલર એન્ડ બ્લેક કલરમાં. આ થોડું તમને અહીંયા આપણે સીટમાં મેન્યુઅલી જ એડજસ્ટ કરવી પડશે સીટ હાઇટનું, પણ સીટ હાઇટ એડજસ્ટેબલ મળી રહેશે તમને. સારું છે, બરાબર છે. હવે આગળ આ કંઈક એનું પાછળ કરીને આપણે બેસી જઈએ. સીટ પાછી કરી છે જેથી કમ્પ્લીટ વ્યૂ તમને બતાવી શકું હું આગળના ડેશબોર્ડનું. અહીંયા કી મૂકવા માટે સ્પેશિયલ ગ્રાફિક્સ આપેલા છે, હેન્ડબ્રેક છે, કપ હોલ્ડર છે. અને આ પાર્કિંગ, રિવર્સ, ન્યૂટ્રન અને MDનું સિમ્બોલ. અને પાર્કિંગ લાઇટ આપણે બંધ કરી દઈએ. ઓટોમેટિક ટ્રાન્સમિશન હોવાથી આ ગાડી તમને એકદમ રિલેક્સ રીતે તમે ચલાવી શકશો. અને ઓફ રોડિંગ પણ ઇઝીલી થઈ શકશે. અહીંયા તમને પુશ સ્ટાર્ટ બટન મળી રહેશે, જેમાં ગ્લો થાય છે લાઇટ, રેડ લાઇટ. એકવાર ક્લિક કરવાથી આ તમને ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર એકદમ ઓન થઈ ગયું છે. બધી ઇન્ફોર્મેશન બતાવે છે જે નોર્મલી આપણે 2 ડોર થારમાં આવતી હતી એ બધી ઇન્ફોર્મેશન. અને આ એકદમ મહિન્દ્રાનું એકદમ મસ્ત ઓડિયો સિસ્ટમ, ટચ સ્ક્રીન ફૂલ્લી બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે તમને. એનો ડિટેલ
વિડીયો તમે કંઈ પણ મળી જશે. ખૂબ જ સરસ છે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આનું. અહીંયા ઉપર તમને સનગ્લાસ હોલ્ડર મળશે, લાઇટ ઓન ઓફ કરવાનું બટન, અને તમને પછી ઉપર તો સનરૂફનું કંટ્રોલ છે. આ ગાડીમાં તમને સનરૂફ પણ મળે છે. પેનારોમિક નથી મળતું, સનરૂફ મળી રહેશે આ રીતનું. અને આમાં તમને માઇક્રોફોન પણ મળી રહેશે. જો ઉપર છે, ઉપર 2 સ્પીકર છે. આઈ થિંક ટ્વિટર આપેલા છે બંને સાઈડ. આ કંઈક છે તમારો હેન્ડરેસ્ટ, સ્લાઇડેબલ છે, ડ્રાઈવર સાઈડ ઓનલી. બરાબર છે. હવે બીજું તો શું છે, આ એક ગ્રેબ હેન્ડલ જ છે નોર્મલ. ગ્લવ બોક્સ ટાઈપનું છે પણ થોડું નાનું છે, બસ જોઈ લેજો. એની બાજુમાં એક્ઝેક્ટ સ્પીકર છે. અહીં ટોટલ 4 સ્પીકર અને 2 ટ્વિટર છે આ ગાડીમાં. અને ડ્રાઈવર ડોરમાં તમને બધા જ કંટ્રોલ મળી રહેશે જે નોર્મલ બધી જ ગાડીઓમાં મળે. 4 પાવર વિન્ડો લોક અનલોક, પછી તમે એડજસ્ટ કરી શકશો. મિરર પણ એ તમે ફોલ્ડ નહીં કરી શકશો, ફોલ્ડ તમને હાથથી જ કરવા પડશે. હા, અને એકદમ ક્રોમ એલિમેન્ટ આપ્યા છે ડોર હેન્ડલ અને ડોર લોક કરવા માટે. અહીંયા તમને થોડા ફીચર્સ આપેલા છે. એક તો ફ્યુલ લીડ છે, ઓટો સ્ટાર્ટ, હિલ હોલ્ડ, ટ્રેક્શન કંટ્રોલ, પાર્કિંગ સેન્સર્સ ઓન ઓફ, અને લાઇટ એડજસ્ટ માટે. એસીના વેન્ટ્સ કંઈક આ રીતના આપેલા છે તમને. અને આ કંઈક એની MID ડિસ્પ્લે છે જે ઘણા બધા ફીચર્સ બતાવે છે. અને અહીંયા એનું ક્રૂઝ કંટ્રોલ બટન ને બધું જ તમને મળી રહેશે આ ગાડીમાં. મોસ્ટ ઓફ બધા જ ફીચર્સ જે નીડેડ હોય બધા જ મળી રહેશે. હા, આમાં એડસ નહીં આવે ટોપ મોડલની જેમ. બાકી તો આ કંઈક પાછળનો વ્યૂ છે. પાછળ બી 2 સ્પીકર તમને દેખાય છે. એક LED લાઇટ પણ એકદમ પાછળ મળે છે. ઓકે, લેમ્પ, બૂટમાં લેમ્પ પણ મળી રહેશે આ રીતે. ચલો હવે જઈએ આપણે પાછળની રોમાં. દરવાજો ખોલ્યો, એકદમ મસ્ત. મેં એકદમ પાછળ ગઈ તો સીટો પણ આટલી સ્પેસ મળી રહેશે તમને. અને મારી હાઇટ 6 ફીટ છે તો બી તમે જોજો, હું હાલ બેસું ને એટલે સારી એવી એકદમ પગ ટચ તો નહીં જ થાય. સ્પેસ સારી છે ને, રિક્લાઇન પણ થાય છે આ સીટ. બહુ જ કમ્ફર્ટેબલ સીટ છે પાછળની. અહીંયા એક થાર બેચિંગ આપેલું છે. બધા એલાઇનમેન્ટ્સ ખૂબ જ સરસ. તમને લાગશે કે હા લક્ઝરીસ ગાડી ખરીદી છે તમે, પૈસા આપ્યા છે. અહીંયા વ્હાઇટ લાઇટ જ મળશે, એકદમ સારી વાત છે એ. પ્રોફેશનલ એકદમ. બંને સાઈડ તમને વ્હાઇટ લાઇટ મળી રહેશે. તમને આ ગાડીમાં આગળની લાઇટ્સ પણ બધી વ્હાઇટ જ મળશે. LED પણ વ્હાઇટ મળશે. હાઈ બીમ, લો બીમ, ફોગ લેમ્પ પણ તમને વ્હાઇટ જ મળશે. ખૂબ જ પ્રીમિયમ લાગે છે. અહીંયા 6 એરબેગ્સ મળી રહેશે આ ગાડીમાં તમને. 6 એરબેગ્સ મળશે આ ગાડીમાં. સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. પાછળના 2 સ્પીકર છે અહીંયા. પાછળ તમને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ મળી રહેશે અને સેન્સર્સ પણ મળી રહેશે. આવું કંઈક લુક આવે છે આગળના ડેશબોર્ડનો પાછળથી જોઈએ તો. અને તમે આરામથી 3 જણા તો આરામથી બેસશો ને. તમે આમ કંઈ દૂર ના જવું હોય તો 4 જણા પણ બેસી શકશો આ ગાડીમાં. જે રેકમેન્ડેડ તો નથી પણ આપણે બેસી શકીએ. 4 જણા આરામથી બેસી શકશે. અહીંયા ટાઈપ Cનું ચાર્જિંગ પોર્ટ એક જ મળશે. થોડી જગ્યા ફોન રાખવા અને રિયર એસી વેન્ટ પણ મળી રહેશે આ ગાડીમાં તમને. ત્યાં પણ થોડું ક્રોમ એલાઇનમેન્ટ જોવા મળે છે. બાકી નીચે સ્પેસ છે. અને અહીંયા નીચે તમને પાવર વિન્ડોનો કંટ્રોલ, લોક અનલોક, ડોર હેન્ડલ ઉપર, અને ગેપ મળશે તમને બોટલ રાખવા માટે. બસ એટલું જ મળશે. અને ઇન્ટિરિયર તમને થોડું ધ્યાન રાખવું પડશે કેમ કે કલર એવો છે તો સીટ કવર્સ રાખવા જ પડશે, નહીં તો ગંદા થઈ જશે. ઓફ વ્હાઇટ ટાઈપ કલર છે આનો ઇન્ટિરિયર્સનો. અહીંયા નીચે પણ તમને આ મોડલમાં MX-5માં સ્ટીલ પ્લેટ મળી રહેશે. એકદમ મજબૂત છે. જોઈને સોફ્ટ લાગે પણ એકદમ હાર્ડ છે. આ રીતની કંઈક LED લાઇટ જોવા મળશે. હાઈ બીમ, લો બીમ એ જ કામ કરશે. નીચે તમને ફોગ લેમ્પ પણ LEDમાં જોવા મળશે. અને ટર્ન ઇન્ડિકેટર સાઈડમાં LEDમાં જ છે એ પણ. બરાબર. આપણે ટેલ લાઇટની વાત કરીએ તો રિવર્સ પાર્કિંગ લાઇટ સિવાય બધું તમને LEDમાં મળી રહેશે. ખૂબ જ સરસ લાગે છે, રાતે ગ્લો થતી. ઉપર સનરૂફ જોઈ લેજો. આ રીતનું કંઈક લાગે છે. નોર્મલ સનરૂફ છે અને ઉપર પ્લાસ્ટિકની કોટિંગ છે, આઈ થિંક સો.
ને અને તમને એક્ઝેક્ટ સાઈડના ટાયરની એક્ઝેક્ટ ઉપર તમને લેમ્પ મળશે નાનો ટર્ન ઇન્ડિકેટરનો. ખૂબ જ સુંદર લાગે છે, અલગ જ એની છે. અહીંયા થાર રોક્સની બેચિંગ છે. બાકી થારવાળી જ વાઇબ આપે છે એકદમ, પણ આ 5 ડોર છે. ફાયદો સારો એવો છે, ફેમિલી કાર ટાઈપ થઈ ગઈ, ઓફ રોડિંગ ફેમિલી કાર. અહીંયા તમને ડેડ પેડલ મળશે, કેમ કે ઓટોમેટિક કાર હતી તો ડેડ પેડલ મળશે, જેથી તમારો એક પગ એકદમ રિલેક્સ રહે. તો આ જ કંઈક હતી થાર રોક્સ MX5 વેરિયન્ટ, અને એની બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન તમને હાલ સ્ક્રીન ઉપર કમ્પ્લીટલી દેખાઈ રહી છે. જો એકવાર જોઈ લેજો, જો મિસ આઉટ થઈ ગયો વિડીયોમાં.